તો ગુજરાતના વાતાવરણમાં એક મોટા પાયે બદલાવ આવ્યો છે અને ઠંડુગાર વાતાવરણ તો થયું છે, સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે। જે આગાહી આપવામાં આવી હતી તે મુજબની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જ્યાં સૌથી વધુ અસર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને આવનારા 2 દિવસ સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ થોડીક અસર વર્તાશે, જેની અસરની શરૂઆત પણ થઈ ગઈ છે। જોયું કે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અત્યારે વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે, વરસાદ થઈ રહ્યો છે। ત્યારબાદ સાઉથ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આ બદલાતા વાતાવરણની ત્યાં પણ થોડી અસર વર્તાશે। સંભાવના છે કે છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાત પર પડી શકે છે। ત્યારબાદ આગળ જઈએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર દેખાશે, ખૂબ જ નહીવત પ્રમાણમાં બની શકે, વરસાદ ના પણ પડે તો ક્યાંક માત્ર છાંટા પડે અને એ પ્રકારનું આખા સૌરાષ્ટ્ર રિજનમાં વાતાવરણ જોવા મળી શકે। આવનારા 2 દિવસ દરમિયાન કચ્છમાં કેવું વાતાવરણ રહેશે તો સામાન્ય અસર થોડીક વર્તાશે તેવું પણ આપણે આ સંજોગ પ્રમાણે આપણે અનુમાન